વિસનગર શહેરમાં આદર્શ વિદ્યાલયની ભવ્ય શોભાયાત્રા નીકળી. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા. શોભાયાત્રામાં રજૂ કરાયેલ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની. વિસનગરમાં શ્રી અખિલ ઓજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શનિવારના રોજ આદર્શ વિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંસ્થાના પ્રમુખ સહિત હોદ્દેદારોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આદર્શ વિદ્યાલય ખાતેથી નીકળેલી શોભાયાત્રા લાવારીસ, 3 દરવાજા ટાવર, CN કોલેજ 3 રસ્તા, DD કન્યા વિદ્યાલય, નૂતન વિદ્યાલય, GD હાઈસ્કૂલ, રોટરી સર્કલ, ચંદન પાર્ક, MN કોલેજ રોડ, સવાલા દરવાજા થઈને આદર્શ વિદ્યાલય ખાતે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં આદર્શના શૈક્ષણિક સંકુલની સિદ્ધિઓ, ભાતીગળ સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણ, મોબાઈલના લાભ ગેરલાભ, પ્રાચીન અને અર્વાચીન વેશભૂષા, શૈક્ષણિક મૂલ્યો, વિવિધ મહાપુરુષોના ટેબ્લો, રમતગમતના ટેબ્લો, કસરત કરતા વિદ્યાર્થીઓ, સ્કાઉટની વિદ્યાર્થિનીઓ, વોકેશનલ ટેબ્લો, અવકાશીય ટેબ્લો, વ્યસન મુક્તિ, ગ્રાહક જાગૃતિ સહિતની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં શ્રી અખિલ ઓજણા કેળવણી મંડળના પ્રમુખ કાનજીભાઈ કે ચૌધરી, મંત્રી વિઠ્ઠલભાઈ ચૌધરી, મંત્રી જયશંકભાઈ ડી ચૌધરી, ઉપપ્રમુખ નટુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ નાનજીભાઈ ચૌધરી, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ચૌધરી, છાત્રાલયના પ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિ વીરશંકભાઈ ચૌધરી સહિત તમામ કારોબારી સભ્યો તેમજ આદર્શ વિદ્યાલયના આચાર્ય દિનેશભાઈ ચૌધરી સહિત શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ચૌધરી, મંત્રી શ્રી અખિલ ઓજણા કેળવણી મંડળ. નમસ્કાર. અખિલ ઓજણા કેળવણી મંડળ સ્થાપિત આદર્શ વિદ્યાલય વિસનગર તેના 75 વર્ષ પૂર્ણ કર્યા. 2023ના વર્ષ દરમિયાન સંસ્થાએ અનેકવિધ કાર્યક્રમો અમૃત મહોત્સવ દરમિયાન લોન્ચ કર્યા. વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રોએ અને સંસ્થાના હોદ્દેદારશ્રીઓએ એમાં વિવિધ પ્રોગ્રામોમાં ભાગ લીધો. બધા જ ઉત્સાહિત રહ્યા. આજના શુભ દિવસે વિસનગર નગરમાં શોભાયાત્રા કાઢવાનું એક આયોજન હતું અને સવારથી જ વિદ્યાર્થીઓમાં, શિક્ષકોમાં અને વિસનગર શહેરના નાગરિકોમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ હતો. વિદ્યાર્થીઓએ શોભાયાત્રા કાઢી. અમારો ઉમદા ધ્યેય હતો કે વિદ્યાર્થીઓમાં સેવા, સહકાર, સંગઠનના મૂલ્યો વિકસે, જે રાષ્ટ્ર નિર્માણના મૂલ્યો છે, સંસ્કૃતિના મૂલ્યો આપણા છે અને એમનું જે ઘડતર છે એવી શોભાયાત્રા દ્વારા વિદ્યાર્થીઓના ધ્યેયો જે છે એ નાગરિકો સુધી પહોંચે. સંસ્થાના વિવિધ વિકાસ કાર્યો જે છે એ વિકાસ કાર્યોની સુવાસ પણ વિસનગર શહેરના નાગરિકો સુધી પહોંચે એ આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ અને ધ્યેય હતો. ખૂબ બહોળી સંખ્યામાં લગભગ 12 ટ્રેક્ટર, 13 ખુલ્લી જીપ, 1 બગી અને ખૂબ જ વિશાળ પદયાત્રા સાથે વિદ્યાર્થીઓએ યાત્રા કાઢી. સમગ્ર વિવિધ જગ્યાએ નાગરિકોએ, શહેરના સન્માનિત નાગરિકોએ અમારું સ્વાગત અને સન્માન કર્યું. અમે એનું ગૌરવ અનુભવીએ છીએ અને એની ધન્યતા પણ અનુભવીએ છીએ. સર્વેનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓએ પણ ઉમળકાભેર અમારા શોભાયાત્રામાં જોડાયા અને અમારું સન્માન પણ કર્યું. એ પણ હર્ષની એક લાગણી અમારા માટે છે. આમ અમારો જે હેતુ હતો એ આ શોભાયાત્રા દ્વારા વિસનગર શહેરમાં આદર્શ સંસ્થા તેના 75 વર્ષ શાનદાર ઉજવી રહી છે એનો શુભ સંદેશ સમગ્ર ફેલાયો. એનો સમગ્ર જે હોદ્દેદારશ્રીઓ છે એ ધન્યતા સાથે નાગરિકજનોને આભાર વ્યક્ત કરે છે. વિસનગરની GD હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. શહેર અને તાલુકાની સ્કૂલોના વિજેતા બનેલ 80 બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. પ્રથમ આવનાર જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ શિબિરો,
યોગ સંવાદ સહિત યોગને પ્રોત્સાહન આપવા માટે આ વખતે પ્રથમવાર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો પ્રતિસાદ દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ જોવા મળી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ યોગ અંગે જાગૃતિ આવે તે માટે ગ્રામ્ય કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ માટે શહેરની જીડી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ વિજેતા બનેલ 80 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યારે આ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને પૈકી પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે તેવું પ્રવીણભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જી સાહેબ, શું નામ છે તમારું? ચૌધરી પ્રવીણભાઈ રામસંગભાઈ, જીડી હાઈસ્કૂલ વિસનગર વ્યાયામ શિક્ષક છે. જી સાહેબ, આજે શું આયોજન કરાયું છે? આજે અમારી શાળામાં એટલે કે જીડી હાઈસ્કૂલ વિસનગરમાં વિસનગર તાલુકાની અને નગરપાલિકાની સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં તાલુકા કક્ષાએ 60 ખેલાડીઓએ ભાગ લીધો છે અને નગરપાલિકા કક્ષાએ 20 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ છે. જી સાહેબ, આ સૂર્ય નમસ્કારની સ્પર્ધાથી વિદ્યાર્થીઓમાં શું થશે? સૂર્ય નમસ્કારની સ્પર્ધાથી વિદ્યાર્થીઓને શારીરિક ફાયદો છે, વિદ્યાર્થીની એકાગ્રતા વધે છે, વિદ્યાર્થીનું શરીર જે છે એ લચીલું બને છે અને સૂર્ય નમસ્કાર જે છે એ 12 કાઉન્ટમાં કરવામાં આવે છે, એટલે કે એના જુદા જુદા આસનો છે અને એ રીતે એક શારીરિક ફાયદો ધરાવતો આ સૂર્ય નમસ્કારની ક્રિયા છે. જી સાહેબ, અહીંથી જે વિદ્યાર્થીઓ નંબર પ્રાપ્ત કરશે તેમને ક્યાં મોકલવામાં આવશે? હા, આજે તાલુકા કક્ષાની છે, એ પહેલાં નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ ગઈ. આજે તાલુકા કક્ષાની છે અને નગરપાલિકા કક્ષાની છે. અહીંથી જે વિજેતા થશે એ જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં રમવા માટે જશે.